આઝાદ મીડિયા દ્વારા મહેસાણા નાગલપુર વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારને ધનતેરસ અને દિવાળી નિમિત્તે મીઠાઈ, બિસ્કિટ અને ફટાકડા વિતરણ કરાયું। આ કાર્યક્રમમાં હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ ચેનલ ગુજરાતના પત્રકાર હિતેશભાઈ રાયકા, નાગલપુર વોર્ડ નંબર 8ના ઇન્ચાર્જ, શહેર કારોબારી ભાજપ અને રોનકબેન પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ચેરમેન, જિલ્લા મહિલા યુવા સંગઠન અને મહામંત્રી મહિલા મોરચા મહેસાણા શહેર બીજેપી અને જતીનભાઈ રાવલ બ્રહ્મ યુવા શક્તિના પ્રમુખ અને એમની ટીમ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો। આવા સેવા કાર્ય માટે હંમેશા આઝાદ મીડિયા કાર્ય કરતું રહે છે અને સેવાકીય કાર્યો સફળતા મળતી રહે છે। રિપોર્ટર હિતેશભાઈ મોદી, ઇન્કલાબ ન્યૂઝ, મહેસાણા। આઝાદ મીડિયા લાઈવ ચેનલ મહેસાણાથી આજે મહેસાણા ખાતે આપણી સમક્ષ હિતેશભાઈ રાયકા ઉપસ્થિત છે। તો આજે જાણીએ એમના થ્રુ કે આજે દિવાળીના પર્વ નિમિત્તે આપની રૂપરેખા શું હતી, તો હિતેશભાઈ જણાવવા। આઝાદ મીડિયાનો ખૂબ આભાર અને ધનતેરસના મહાપર્વની તેમજ દીપાવલીના પાવન પર્વની પણ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। આ જે ખરેખર સરાહનીય કાર્ય છે, આજે નાગલપુર વિસ્તારમાં જે છેવાડાના દરેક લોકો દિવાળી મનાવી શકે એમના માટે મીઠાઈ અને ફરસાણ આપવાનું એટલે કે એક નાનો પ્રયાસ સરાહનીય બાબત છે। આવા પ્રયાસો અવારનવાર કરતા રહે જેથી લોકોમાં એક દિવાળીનો તેમજ ભાઈચારાનો એક વાતાવરણ હર્યુભર્યું જળવાઈ રહે અને તમામ લોકો સાથે મળી અને આ સેવાકીય પ્રવૃત્તિઓ આપણા મહેસાણામાં ખૂબ સારી થઈ રહી છે। આજે અમારા વિસ્તારમાં આઝાદ મીડિયા દ્વારા આ જે સેવાકીય પ્રવૃત્તિઓ કરી એમાં અમે સહભાગી થયા છીએ અને બધાને મીઠાઈ અને નાસ્તાનું વિતરણ કર્યું છે। પછી આપણી સમક્ષ બ્રહ્મ યુવા શક્તિના એવા પ્રમુખ એવા જતીનભાઈ રાવલ પણ ઉપસ્થિત છે। તો જતીનભાઈ, જણાવશો કે આઝાદ મીડિયા દર વર્ષે કેવી રીતે સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને આગામી સમયમાં શું પ્રવૃત્તિઓ કરશે સેવામાં? આઝાદ મીડિયા ચેનલ દર વર્ષે જરૂરિયાતમંદ તેમજ ગરીબ પરિવારોને મીઠાઈ તેમજ કરિયાણાની કીટનું વિતરણ દર વર્ષે ચાલુ જ હોય છે। આ વર્ષે અમારી ટીમ દ્વારા જરૂરિયાતમંદ લોકોને આ વખતે મહેસાણાના દરેક એરિયામાં અમે મીઠાઈનું વિતરણ કર્યું છે અને આગામી સમયમાં પણ જ્યાં પણ જરૂરિયાત હશે, જ્યાં પણ અમને મેસેજ મળશે એ જગ્યાએ દરેક જગ્યાએ જરૂરિયાતમંદ લોકોને મીઠાઈનું વિતરણ અમે લોકો કરીશું। તો મિત્રો, દર સાલ આઝાદ મીડિયા આવી રીતે સેવાકીય કાર્ય કરતું રહે છે અને આગામી સમયમાં પણ કરતું રહેશે અને આઝાદ મીડિયાના માધ્યમથી દરેક મારા સનાતન હિન્દુ ભાઈઓને પહેલાં તો ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ધનતેરસ નિમિત્તે અને દિવાળી નિમિત્તે। અને આઝાદ મીડિયા આવી રીતે આગામી સમયમાં ખૂબ જ સારા એવા પ્રયત્ન કાર્યરત રહેશે અને દરેક ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે, દરેક લોકો પણ એમની ટીમ દ્વારા દરેકને શુભેચ્છા વ્યક્ત કરે છે। જય શ્રી